આવો ભગત ગોવો ભગત છે. હાલ્યો હાલો ભાઈ, ભક્તિનું મૂલ્ય છે ભાઈ. અને છેલ્લી એક તમને ક્લિપ બતાવું. અમેરિકા જાઉં ને તો સાબર ભજન મંડળ ને સાબરકાંઠાના ભક્તો બધા ત્યાં રહે, ત્યાં ઢોલકા બાંધે. શરમ જેવી વાત જ નહીં. રોડે નીકળે, અમેરિકાના રોડે ઢોલ બાંધા હોય, તબલા અને મંજીરા લઈને ગાતા ગાતા જે નીકળે ભાઈ, અને એના સાબરકાંઠાના ભજન જે ગાય, એક ક્લિપ તમે જુઓ. હા, વોઇસ દેજો ભાઈ. વોઇસ દેજો. હવે આ અમેરિકામાં આવી રીતે ભજન ગાય, પછી મને એમ થયું કે મારું આને સેજે કાંઈ શરમ જ નહીં અમેરિકાની બજારમાં તબલા. આપણે તો મારું નાની નાની બાબતમાં સારા કામમાં શરમ આવે. પછી એક દી તો મને જોમ ચડી ગયું, મેં લાવો હું ગાઉં, મેં કીધું. હા, એવડા એનું ભજન હો. અને પછી જે જમાવટ કરી ભાઈ, જુઓ તમે. લ્યો વોઇસ દેલા બેટા. આમ છે ને, આ કૃષ્ણ ભગવાનને ગોપીઓ કે આપણા કીર્તનો એવા આવે ને, ઝોમ ચડી જાય તમને. હા, ગોપીઓ કહે છે કે છોડ રે મા રગડો મારો, મેલ રે પાલવડો મારો. કૃષ્ણ ભગવાન દાન લેવા ઊભા રહી ને, એટલે ભગવાનને ગોપીઓ કહે છે અમારો માર્ગ છોડી દે, અમે તો કંસના મૈયારા છે. છોડ રે મા રગડો મારો, મેલ રે પાલવડો મારો. એ ભાવનું આખું કીર્તન છે. પછી ગોપીઓ કે દાન લેવાની હિંમત હોય તો આવજો ગોકુળ ગામ. અને જે આપણે તો ભારતવાળા ભાગ્યશાળી છીએ કે કૃષ્ણ ને રામ ને શિવ જેવા પાત્ર દુનિયાના માણસો લેવા ક્યાં જાય ભાઈ? તમે વિચાર તો કરો. શિવ કથા સાંભળો, રામ કથા સાંભળો, કૃષ્ણ કથા સાંભળો, કે સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળો. એવા તો કેટલા ભગવાનના અવતારો, મહાપુરુષો જેની દિવ્ય ગાથાઓના સ્મરણ કરો ને, ત્યાં આપણે પવિત્ર થઈ જઈએ. એવો વારસો ભારતનો મને ને તમને મળ્યો છે. માટે કોઈ દિવસ એક તો પોતાને કંગાળ ન માનતા ક્યારેય. ભારતીય છીએ, હિન્દુ છીએ, આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી ભાઈ. અમારા નિષ્કોળાના